સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તારે કાલી ગેલી મેઠી જ્યારથી તમે આયા હો અમે તારા મોહ ખોવાયા। આ વિડીયોનું એડિટિંગ કરતાં તમારે શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે એકદમ આસાનીથી તમને આ વિડીયોનું એડિટિંગ કરતાં શીખવાડી દો। ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તો મિત્રો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે બરાબર। તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળી જશે બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર। તેના પર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટ આ રીતના ઓપન થશે બરાબર। એટલે ઓપન નહીં થાય આ રીતના પ્રોજેક્ટ ફાઇલ તમારે જે પ્રોજેક્ટ તમે બનાવેલા હશે એ તમારું આ લાઇન કંઈક ઓપન થશે પણ આ જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો એ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનો છે બરાબર। પ્રોજેક્ટ તમારે એડ ના થતો હોય તો કઈ રીતના એડ કરવાનો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે। વિડીયો તમે જઈને જોઈ લેજો એટલે પ્રોજેક્ટ તમારામાં એડ નહીં થતો હોય તો તમને એડ કરતા આવડી જશે બરાબર। તો તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરી દેવાનું છે અને પછી ફૂલ પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરવાનું છે બરાબર। ફૂલ પ્રોજેક્ટને કઈ આ રીતના ઓપન થશે તમારે જેની અંદર તમને સોંગ મળી જશે। સોંગના જે ટેક્સ લખેલા છે એ તમને અહીંયા લખેલા જોવા મળી જશે। આમાં તમારે કંઈ જ કરવાનું નથી ખાલી ફોટા મૂકવાના છે એટલે તમારું વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે। અને તમારે બીજા સોંગ ઉપર બનાવવું હોય તો બી તમે અહીંયાથી સોંગની લિરિક્સ ચેન્જ કરી સાઇઝ તમે કટ કરીને આ રીતના બનાવી શકો છો વિડીયો બરાબર। તમારા ફોટા કઈ રીતના મૂકવાના એ પણ તમને સમજાવી દો બરાબર। તો તમારે શું કરવાનું છે તમને અહીંયા ગ્રુપ જોવા મળતો હશે તો ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે। પછી નીચે તમને એડિટ ગ્રુપનો ઓપ્શન અહીંયા જોવા મળતો હશે બરાબર। તો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે આ રીતના તમને કંઈક ક્લિયર અંદર જોવા મળશે બરાબર। તો તમારે શું કરવાનું છે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે। જેમ કે તમને એ બતાવી દઉં તમે જોઈ શકો છો આ રીતના ફોટો લઈ દો બરાબર। આપણે ફોટાને પછી શું કરવાનું છે ફોટાને આપણે આ લેયરની નીચે લઈ દેવાનું છે એટલે ફોટો ઓટોમેટિક ક્રોપ થઈ જશે। પછી ફોટો તમારે અંદર જે આપણો ક્રોપ થયો એમાં સેટ કરવો હોય તો તમારે અહીંયાથી શું કરવાનું છે મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને ફોટાને તમે ઉપર નીચે અહીંયાથી સેટ કરી શકો છો બરાબર આ રીતના। પછી ફોટાની લંબાઈ અંદર જેટલું લેયર લાંબુ છે એટલી લંબાઈ લાંબી કરી દેવાની છે લેયરના જેટલી ફોટાની લંબાઈ બરાબર આ રીતના કરી દેવાની છે। પછી તમારે બેક આવી જવાનું છે। બેક આવશે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો એ તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો એ કંઈક સેટ થઈ જશે। સોંગની લાઇન સેટ થઈ જશે અને આ રીતના ફોટો તમારો બદલાઈ જશે બરાબર। તો બીજા ગ્રુપ ઉપર એડ કરી પછી એડિટ ઉપર એડિટ ગ્રુપમાં જવાનું છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને બીજા ગ્રુપમાં બીજો ફોટો એડ કરવાનો છે આ રીતના બરાબર। બીજા ફોટાને પણ નીચે લેયરને લાવી દેવાનો છે। પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાની લંબાઈ બીજા લેયર પ્રમાણે લાંબી કરી દેવાની છે અને બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે આ રીતના બંને ફોટા આ રીતના સેટ થઈ જશે અને આ રીતના તમારા ફોટા એડ થઈને તમારું સ્ટેટસ અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। તમારે કંઈ કરવાનું નથી જેટલા પણ ગ્રુપ આપેલા છે એ બધા ગ્રુપની અંદર તમારે ફોટા મૂકવાના છે એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર। સોંગની લાઇનમાં ટેક્સ તો ઓટોમેટિક નાખેલા છે તમારે કંઈ કરવાનું નથી ખાલી તમારે અહીંયા તમારું નામ ચેન્જ કરવું હોય તમે કરી શકો છો અને બીજા સોંગ ઉપર તમારે સ્ટેટસ બનાવવું હોય તો સોંગ બદલીને તમે અહીંયાથી ટેક્સ ચેન્જ કરી શકો છો બરાબર। અને આ રીતના તમારું વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે ઉપર શેરવાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને પછી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે કંઈ બી પ્રોબ્લેમ આવે નથી તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી।